સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ ભણીશું। તેમાં પ્રકરણ 16 સ્વચ્છતા આપણું કામ। કે શું તમે તમારી આસપાસ આવા દ્રશ્ય જોયા છે કે અહીં તમને સફાઈ કરતા કામદારોને એમ કે અલગ અલગ ચિત્ર તમને દર્શાવેલા છે કે ઘણા છે એ લોકો આ રીતના સફાઈનું કામ કરતા હોય છે। કે તમે ક્યારેક સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? તો કે હા, મેં સફાઈ કરનાર લોકો વિશે ઘણીવાર વિચાર કર્યો છે કે આ કામ કરતા લોકો આપણા માટે સ્વચ્છતાનું કેટલું મોટું અગત્યનું કામ કરી રહ્યા છે। જો આ લોકો સફાઈનું કામ ના કરે તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા ગંદા રહી જાય, ના છૂટકે સફાઈનું કામ આપણે જાતે કરવું પડે। બીજું કે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? તો કે આપણી આસપાસની જગ્યા વાળીને સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ। આપણા ઘરનો કચરો, એઠવાડ વગેરે કચરાપેટીમાં જ નાખવો જોઈએ। જાહેર સ્થળોમાં ગંદકી કરવી જોઈએ નહીં। પ્રશ્ન 3 કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા પર કચરો પડેલો રહે, પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો સંભવ રહે। આપણે ઘરની આસપાસનો કચરો જાતે વાળીને એકઠો કરવો પડે અને કચરાપેટીમાં નાખવો જોઈએ। ચાલો આપણે શંકરભાઈને મળીએ। તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે। તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ, તેઓ શું જવાબ આપે છે તે જાણીએ। પહેલું કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? તો તે જવાબ આપે છે કે લગભગ 30 વર્ષથી, જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું। પ્રશ્ન 2 કે તમે આ કામ શા માટે કરો છો? આ મારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કરવું પડે છે। પ્રશ્ન 3 કે તમારે કેટલા સંતાન છે? તો તેઓ જવાબ આપે છે કે મારે 2 દીકરા અને 1 દીકરી છે। પ્રશ્ન 4 કે શું તેઓ પણ સફાઈ કામ કરે છે? ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી। પ્રશ્ન 5 કે તો તેઓ શું કરે છે? કે એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે। પ્રશ્ન 6 કે તમને આ કામ કરવાનું ગમે છે? નથી ગમતું। ગંદકી કોઈને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે કે ગંદકી કરે એને ભણેલા કહેવાય। પ્રશ્ન 7 કે તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? હવે આ કામ દરેકે જાતે કરવું પડશે। જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય। દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે। લખો કે તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો। પહેલું, તેઓ ક્યારથી આ કામ કરે છે? તો કે તેઓ છેલ્લા 10 વર્ષથી આ કામ કરે છે। તેઓ કેટલું ભણ્યા છે? તો કે તેઓ 5 ધોરણ સુધી ભણેલા છે। તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? તો કે હા, તે પહેલાં કડિયા કામ કરતા હતા। તેમના સંતાનો શું કરે છે? તો કે તેમને 2 સંતાન છે, તેઓ શાળામાં ભણે છે। આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો આપણે જાણીએ કે આ કામ કરવામાં તેઓને રસ્તા સાફ કરતા ધૂળ નાક વાટે ફેફસામાં જાય, આથી શ્વસન તંત્રના રોગો થવાનો સંભવ રહે છે। ધૂળ અને ગંદકી ચોંટવાથી ક્યારેક ચામડીના રોગો થાય, હાથ પગ અને કપડાં બગડે, તેમને સાફ કરવામાં પડે, ગંદકી સાફ કરતી વખતે કોઈવાર આરોગ્ય બગડે। આવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ કામ તેઓને કરવું પડે છે। નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો। કે અહીં તમને ચિત્ર દર્શાવેલ છે તેમાં ઘણા બધા કામ થઈ રહ્યા છે તેની યાદી આપણે બનાવીએ। કે અહીં ચિત્રમાં આપણે જોઈશું તો આપણે 5 કામોની યાદી બનાવવાની છે। કે આમાં તમે જોશો તો પહેલું કે શાળામાં બાળકોને ભણાવવું। કે અહીં તમે જુઓ છો કે અહીંયા શાળાનું ચિત્ર તમને દર્શાવેલું છે, તેમાં શાળામાં બાળકોને ભણાવવું તો મુખ્ય એક કામ છે કે જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેથી શાળામાં બાળકોને ભણાવીશ। પછી બીજું છે તો કે સાયકલ ચલાવવી। અહીં તમને સાયકલ ચલાવતા બાળકોના ચિત્ર દર્શાવેલા છે, તો કે સાયકલ ચલાવવી તે પણ એક કામ છે કે સાયકલ ચલાવવામાં મને ખૂબ જ મજા આવે છે। ત્રીજું છે કે કપડાંને ઇસ્ત્રી કરવી। કે અહીં તમે ચિત્રમાં જોશો તો કપડાંને ઇસ્ત્રી કરતા લોકો પણ તમને જોવા મળે છે, અહીં દેખાય છે તમને, તો કે તે પણ એક કામ છે કે ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવા મને ગમે છે। ચોથું છે કે સફાઈ કરવી। કે બધા લોકો છે ત્યાં અહીંયા સફાઈ કરતા તમને જોવા મળે છે કે સફાઈ કરવાથી ઘર સ્વચ્છ રહે છે। સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે, આથી સફાઈ કરવી મને ગમે છે।
કે તમે આગળના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે તે જુઓ. કે આગળ તમે ચિત્ર જોયું તો તેના કામ કઈ રીતે ઉપયોગી છે. તો પહેલું, અનાજ કરિયાણું વેચવું, તો કે ગામ લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે તે માટે ઉપયોગી છે. બીજું, બસ ચલાવવી, તો કે એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જવા માટે. ત્રીજું, ખેતી કરવી, તો કે અનાજ, કઠોળ, ફળ, શાકભાજીના પાક મેળવી શકાય છે. ચોથું, સફાઈ કરવી, તો કે મકાન કે જગ્યાને સ્વચ્છ કરવા માટે. 5, શાળામાં બાળકોને ભણાવવું, તો કે બાળકોને શિક્ષણ આપવા માટે. છઠ્ઠું, દિવાલ પર રંગકામ કરવું, તો કે દિવાલને ટકાઉ અને આકર્ષક બનાવવા માટે. 7, ચિત્રકામ કરવું, કે ચિત્ર દોરવા અને તેને વહેંચી પૈસા કમાવા માટે. 8, કચરો એકઠો કરવો, કે ઘરે ઘરેથી કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવા માટે. 9, રસ્તાઓની સફાઈ કરવી, ગામમાં સ્વચ્છતા જાળવી શકાય છે. 10, કોમ્પ્યુટર પર કામ કરવું, કે વિવિધ કામો કરી શકાય, જેવા કે બેંકને લગતા, પુસ્તકોને લગતા વગેરે. ચર્ચા કરો કે લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે. કેમ? તો કે લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવું ગમે છે. અનુમાન કરો કે જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય. જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય. કે કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો, જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. કે અહીં તમને વિવિધ ચિત્ર દર્શાવેલા છે. આવું ચિત્ર તમે પણ એક તૈયાર કરો. આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે. તમે પણ આ પ્રકારના ચિત્ર બનાવી શકો છો. કે કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યા છે. કે હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે. આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી. મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો. તે દિવસો યાદ કરે છે કે જ્યારે નારાયણ એટલે કે બાબલો 11 વર્ષનો હતો. તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો. આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા. તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું. તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા. તે સમયે બેઠક નીચે બાસ્કેટ ડબ્બા જેવું મૂકવામાં આવતું હતું. સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાડકુવા પાસે ખાલી કરવું પડતું હતું. સામાન્ય રીતે આ કામ એક જાતિના લોકો કરતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઉચકીને ખાડકુવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું. નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે માટે બહાના બતાવતા. કેટલાક લોકો તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા હતા. એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા. ગામ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો. ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડા મહિના વીતી ગયા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. જ્યારે બાબલાએ આ જોયું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું જ સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે. આ યોગ્ય નથી. તેમણે ગાંધીજીને પૂછ્યું, આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે. તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું. તેણે પૂછ્યું, જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો? તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે, તેઓને બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કલા છે. સફાઈનું કામ પણ એક કલા છે. નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. તેણે ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદકી કરે અને સફાઈ ન કરે તેઓએ બોધપાઠ ભણાવવો જોઈએ. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી. છતાં પણ આગળ જતાં નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવું છોડ્યું નહીં.